Morning everyone. Myself Darshana Gowri, specialty in OBG. So today we learn about the normal labor and its management. In last class we learn about the definition of the normal labor, criteria of the normal labor, criteria of the abnormal labor, and stages of the labor. So today we learn about the causes of labor. Causes of labor means the precise mechanism of the initiation of the human labor is still obscure. Endocrine, biochemical, and the mechanical stage pathway is obtained from the animal experiments have put forth the following hypothesis. આમાં આપણે શું કહેવા માંગે કે જે કોઝિસ ઓફ ધ લેબર છે મીન્સ લેબર કઈ રીતે સ્ટાર્ટ થાય કયા કયા કારણોના લીધે લેબર સ્ટાર્ટ થાય તો એ જે મેકાનિઝમ છે એ અત્યાર સુધીમાં કોઈને ખબર જ નથી પડી કે કઈ રીતે કરે છે પણ કેટલાક સિસ્ટમ છે કે એન્ડોક્રાઇન છે બાયોકેમિકલ સિસ્ટમ છે મેકેનિકલ સ્ટેજ પાથવે છે એ સબટાઈમ ફ્રોમ ધ એનિમલ એક્સપેરિમેન્ટ કે એનિમલ પર એક્સપેરિમેન્ટ કરીને થોડા ઘણા કોઝિસ ફાઇન્ડ આઉટ કર્યા છે કે આ કોઝિસના લીધે લેબર સ્ટાર્ટ થવાનું થઈ શકે. Okay, the precise mechanism of initiation of the human labor is still obscure. Endocrine, biochemical, and the mechanical pathway is obtained from the animal experiments have put following the hypothesis. So first one છે કે એનિમલ પર એક્સપેરિમેન્ટ કર્યા છે તો એમાંથી આપણને જાણવા મળ્યું છે કે આટલા કોઝિસના લીધે લેબરની જે પ્રોસેસ છે એ સ્ટાર્ટ થઈ શકે તો ફર્સ્ટ વન એમાં છે કે યુટ્રાઇન ડિસ્ટેન્શન ડિસ્ટેન્શનમાં આવશે કે સ્ટ્રેચિંગ ઇફેક્ટ ઓન ધ માયોમેટિયમ by the growing fetus and the liquid amniote can explain the onset of the labor at least in twins for the polyhydramnios કે જે યુટ્રાઇન ડિસ્ટેન્શનમાં આપણને શું કહેવા માંગે છે કે જેવી રીતે જે બેબી છે જેવી રીતે બેબીનો ગ્રોથ વધે છે અને લિક્વાઇડ જે એમ્નિયોટિક ફ્લુઇડનું અમાઉન્ટ વધે છે તેવી રીતે જે યુટ્રસનું માયોમેટિયમ લેયર છે એમાં સ્ટ્રેચ થાય એટલે જે યુટ્રસ છે એનું ડિસ્ટેન્શન થાય તો આજે કયા કેસીસમાં હોઈ શકે કે યુટ્રાઇન ડિસ્ટેન્શન આપણને કયા કેસીસમાં વધારે જોવા મળે તો કે જે ટ્વિન પ્રેગ્નન્સી હોય મીન્સ એક કરતા વધારે બેબી યુટ્રસમાં હોય ત્યારે કાં તો પોલીહાઇડ્રોમનેસ મીન્સ જે એમ્નિયોટિક ફ્લુઇડનું લેવલ છે એ 2000 કરતા વધારે હોય તો એવા કેસીસમાં યુટ્રાઇન ડિસ્ટેન્શન જોવા મળે બીકોઝ ઓફ ધ ગ્રોવિંગ ફિટસના લીધે જે માયોમેટિયમ લેયર છે એના પર સ્ટ્રેચ થાય. In uterine stage, increase the gap junction protein receptor for the oxytocin and the specific contraction associated protein. કે જે યુટ્રાઇન સ્ટ્રેચ થાય તો એના લીધે જે પણ બે સેલ્સ વચ્ચેની જગ્યા છે કે જે પણ બે પ્રોટીન વચ્ચેની જગ્યા છે એમાં વધારો થાય અને જે ઓક્સિટોસિનના રિસેપ્ટર છે એમાં પણ ઇન્ક્રીઝ થાય અને જે સ્પેસિફિક કોન્ટ્રાક્શન એસોસિએટેડ પ્રોટીન કે જે અકોર્ડિંગ ટુ સેલ કે અકોર્ડિંગ ટુ લેયર સ્પેસિફિક પ્રોટીન્સ આવેલા હોય તો એ જો કોન્ટ્રાક્શન અને રિટ્રાક્શનનું ટાઈમ ડ્યુરેશન હોય એમાં પણ ઇન્ક્રીઝ થાય તો યુટ્રાઇન ડિસ્ટેન્શન કઈ રીતે આપણો એક કોઝિસ છે કે એનાથી લેબર સ્ટાર્ટ થઈ શકે તો સ્ટ્રેચિંગ ઇફેક્ટ ઓન ધ માયોમેટ્રિયમ બાય ધ ગ્રોવિંગ ફિટસ એન્ડ ધ લિક્વાઇડ એમ્ની કેન એક્સપ્લેન ધ onset ઓફ લેબર કે બેબીનું જે ગ્રોવિંગ ફિટસ છે તો એના લીધે જે માયોમેટ્રિયમ લેયર છે એમાં સ્ટ્રેચ થાય એના લીધે જે પણ ગેપ છે એ ઇન્ક્રીઝ થાય અને onset ઓફ ધ લેબર સ્ટાર્ટ થાય એન્ડ કયા કેસીસમાં જોવા મળે તો કે ટ્વિન્સ અને પોલીહાઇડ્રેમિયાસમાં and uterine stretch increase the gap junction in the increase the gap junction proteins receptor for the oxytocin and the specific contraction associated protein. So this is the uterine distension. એના પછી બીજો કોઝિસ છે કે ફિટોપ્લાસેન્ટલ કોન્ટ્રીબ્યુશન કે જે ફિટસ છે અને પ્લાસેન્ટા છે તો એનું onset of the labor કે initiation of the labor થવામાં શું કોન્ટ્રીબ્યુશન છે in that case start of the events is activated fetal hypothalamic pituitary adrenal axis prior to the onset of the labor in that જો જે fetal hypothalamic છે બેબીનો hypothalamic region છે એમાં pituitary gland આવેલું હોય adrenal gland પણ હોય તો એમાં કઈ રીતે onset of labor start થાય તો કે increase the corticotropic releasing hormone કે જે corticotropic releasing hormone છે એનું લેવલ ઇન્ક્રીઝ થાય એના પછી increase the release of the ACTs acetylcholine adrenocorticotropic hormone and એના પછી fetal adrenals પણ increase થાય and increase the cortisol secretion and after that accelerate the production of the estrogen and prostaglandins for the placenta કે જે ફિટોપ્લાસેન્ટલ કોન્ટ્રીબ્યુશન કઈ રીતે થાય કે જે ફિટસનો હાઇપોથેલામિક રીજન હોય એમાં પિટ્યુટરી ગ્લાન્ડ આવેલું હોય અને ફિટલ એડ્રિનલ એક્સિસ
prior to the onset of the labor કે prior to the onset of the labor જે પણ મેકેનિઝમ છે ફીટસના હાઇપોથેલામિક રીજનમાં કે ફીટસના પિટ્યુટરી ગ્લાન્ડમાં એનાથી રિલીઝ થાય તો એનાથી શું થાય તો ફર્સ્ટ વન કે ઇન્ક્રીઝ ધ કોર્ટિકોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન છે કોર્ટિકોટ્રોપિક રિલીઝિંગ હોર્મોનનું લેવલ હોય તે ઇન્ક્રીઝ થાય એના પછી એટ્રીનો કોર્ટિકોટ્રોપિક હોર્મોનનું જે લેવલ હોય એ પણ ઇન્ક્રીઝ થાય ફિટલ એટ્રિનલ્સ અને ઇન્ક્રીઝ ધ કોર્ટિકોલ સિક્રેશન જે કોર્ટિસોલ સિક્રેશન હોય એ ઓલ્સો ઇન્ક્રીઝ થાય એન્ડ એસિલેટેડ ધ પ્રોડક્શન ઓફ ઇસ્ટ્રોજન એન્ડ પ્રોસ્ટાગ્લેન્ડિન્સ ફ્રોમ ધ પ્લાસેન્ટા કે જે ઇસ્ટ્રોજન અને પ્લાસેન્ટાનું પ્રોડક્શન હોય પ્લાસેન્ટામાં એ પણ ઇનિશિએશન થાય એનું પણ તો આ હતું તમારું ફિટોપ્લાસેન્ટલ કોન્ટ્રીબ્યુશન એના પછી આ ફિગર છે એમાં તમે જોઈ શકો છો ફીટસનો હાઇપોથેલામસ રીજન છે સીઆઈએસ હોર્મોન છે કોર્ટિકો રિલીઝિંગ હોર્મોન છે ફિટલનું પિટ્યુટરી છે તો એના લીધે એડિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન હોય એ ફિટલ એડ્રિનલ પર ઇફેક્ટ કરે અને જે ફિટલ એડ્રિનલ છે એ ફિટલ લીવર પર ઇફેક્ટ કરે એનાથી ઇસ્ટ્રોજનનું લેવલ ઇન્ક્રીઝ થાય અને કોર્ટિસોલનું લેવલ પણ રિલીઝ થાય એના પછી પ્લાસેન્ટા છે કે પ્લાસેન્ટામાં ઓક્સિટોસિનનું લેવલ ઇન્ક્રીઝ થાય પ્રોસ્ટાગ્લેન્ડિનનું લેવલ ઇન્ક્રીઝ થાય પ્રોસ્ટાગ્લેન્ડિનમાં PGE2 અને PGF2 આલ્ફાનું લેવલ ઇન્ક્રીઝ થાય ઇસ્ટ્રોજનનું લેવલ ઇન્ક્રીઝ થાય અને જે પ્રોજેસ્ટેરોનનું લેવલ છે એ ડિક્રીઝ થાય અને ઇન્ટરલ્યુકિન્સ 1, 6 અને 8 નું લેવલ પણ ઇન્ક્રીઝ થાય એના પછી મધરમાં આવશે આ તમારું તો ફીટસનું અને આ પછી આવશે મધરનું કે મધરના જે હાઇપોથેલામસ રીજન છે પોસ્ટીરિયર પિટ્યુટરી તો જ્યાંથી ઓક્સિટોસિનનું લેવલ ઇન્ક્રીઝ થાય તેના પછી શું થાય કે આ જે બેબી છે એ યુટ્રસમાં છે તો યુટ્રાઇન કોન્ટ્રાક્શન આવે અને પછી લેબર થાય તો યુટ્રાઇન કોન્ટ્રાક્શન કઈ રીતે થાય તો ફર્સ્ટ વન છે કે જે માયોમેટ્રિયલ રિસેપ્ટર હોય પ્રોજેસ્ટેરોન ઓક્સિટોસિન એ ઇન્ક્રીઝ થાય ઇન્ક્રીઝ ધ ગેપ્સન જંક્શન કે જે બે સેલ્સ વચ્ચેની જગ્યા છે એમાં વધારો થાય અને ડિસિડ્યુઅલ PGF2 આલ્ફા કે જે ડિસિડ્યુઆ છે એન્ડોમેટ્રિયમ ઓફ ધ પ્રેગ્નન્ટ યુટ્રસ તો એમાં જે PGF2 આલ્ફાનું લેવલ હોય તે પણ ઇન્ક્રીઝ થાય અને એના લીધે સ્ટ્રેસ રિસેપ્ટર ટેમ્પરલ સેન્સિટિવિટી કે જે રિસેપ્ટર નંબર છે એ પણ વધારે સ્ટ્રેસ થાય અને એના જે સેન્સિટિવિટી છે એ પણ ઇન્ક્રીઝ થાય તો એના લીધે યુટ્રસમાં કોન્ટ્રાક્શન આવે અને લેબર સ્ટાર્ટ થાય ઓકે એના પછી ઇસ્ટ્રોજન છે કે ઇસ્ટ્રોજન કઈ રીતે જવાબદાર છે લેબર પ્રોસેસ સ્ટાર્ટ કરવામાં તો એમાં આવશે કે ધ પ્રોબેબલ મેકેનિઝમ આર increase the release of oxytocin from the maternal pituitary કે જે maternal pituitary છે maternal pituitary gland છે એમાંથી જે ઓક્સિટોસિનનું લેવલ છે રિલીઝ થવાનું એ ઇન્ક્રીઝ થાય and promote the synthesis of the myometrial receptor both the oxytocin prostaglandins and increasing gap junction in the myometrial cells કે જે myometrial cells છે like the oxytocin prostaglandins એનું જે લેવલ છે કે ઇન્ક્રીઝ in gate junction of the myometrial cells કે જે myometrial cells છે એમાંનું સિન્થેસિસ થાય અને ગેપ પણ ઇન્ક્રીઝ થાય અને જે myometrial receptor cell છે like the oxytocin and prostaglandins એનું પણ મીન્સ એ જે promote the synthesis of myometrial receptor જે myometrial layer છે અને એમાં જે receptor છે oxytocin અને prostaglandins માટેના તો એને પ્રમોટ કરે અને જે myometrial cells છે એની જે ગેપ પણ ઇન્ક્રીઝ કરે and accelerated the lysosomal disintegration in the decidual and the amnion cells, resulting in the increased prostaglandin synthesis. કે જે lysosomal disintegration છે deciduaમાં અને amnion cellsમાં એના લીધે જે prostaglandinનું લેવલ છે એ પણ ઇન્ક્રીઝ થાય and stimulate the synthesis of the myometrial contractile protein actinomycin through the CAMP channel. કે જે સ્ટિમ્યુલેટ કરે છે myometrial contractile protein છે એને પણ સ્ટિમ્યુલેટ કરે and increase the excitability of the myometrial cell membrane કે જે myometrial cells હોય એની પણ જે excitability હોય એ ઇન્ક્રીઝ કરે ઓકે એના પછી આવશે કે પ્રોજેસ્ટેરોનનું કઈ રીતે હેલ્પફુલ થાય for the causes of the labor માં તેમાં તો ફર્સ્ટ આવશે કે પ્રોજેસ્ટેરોન લેવલ therefore fall before the labor કે જે પ્રોજેસ્ટેરોનનું લેવલ છે એ જ્યારે લેબરની પ્રોસેસ સ્ટાર્ટ થવાનું એના પહેલા ડિક્રીઝ થઈ જાય and it is the alteration in the estrogen progesterone ratio rather than the fall in the absolute concentration of the progesterone which is linked with the prostaglandin synthesis જે progesterone level before the labor તો એ ડિક્રીઝ થઈ જાય ઓકે
Now we'll discuss about the prostaglandin. which is prostaglandin નો રોલ શું છે causes of the labor કે onset of the labor માં તેમાં first આવશે કે prostaglandin સાથે important factor which initiate and maintain the labor કે જે prostaglandin છે એ મેન્ટેન એ લેબરને ઇનિશિએટ કરવામાં સ્ટાર્ટ કરવામાં અને આગળની જે પણ પ્રોસેસ છે લેબરની એ મેન્ટેન કરવામાં હેલ્પફુલ થાય છે and the major sites of the synthesis of the prostaglandin are કે જે પ્રોસ્ટાગ્લેન્ડિન ક્યાંથી મળે કે મેજર સાઇટ્સ કઈ છે ની તેમાં આવશે ફર્સ્ટ વન એમ્નિયોન કોરિયોન રેસિડ્યુઅલ સેલ્સ અને માયોમેટિયમ કે આટલાક જે લેયર છે આટલાક જે પાર્ટ છે એમાંથી પ્રોસ્ટાગ્લેન્ડિન્સ મળી શકે તો ફર્સ્ટ વન છે એમ્નિયોન કોરિયોન રેસિડ્યુઅલ સેલ્સ એન્ડ ધ માયોમેટિયમ and synthesis is triggered by the rise in the estrogen level, glucocorticoids, mechanical stretching in the late pregnancy, increase in the cytokinin infection, vaginal examination, and the separation or the rupture of the membrane. કે જે સિન્થેસિસ શેના લીધે ટ્રિગર થાય તો કે જે ઇસ્ટ્રોજનનું લેવલ છે ઇન્ક્રીઝ થાય ગ્લુકોકોર્ટિકોઇડનું લેવલ ઇન્ક્રીઝ થાય મેકેનિકલ સ્ટ્રેચિંગ થાય મીન્સ લેટ પ્રેગ્નન્સી હોય ત્યારે મેકેનિકલ સ્ટ્રેચિંગ થાય કાં જે સાઇટોકાઇનિન લેવલ છે એ ઇન્ક્રીઝ થાય ઇન્ફેક્શનનું લેવલ પણ વધે વજનની એક્ઝામિનેશન કરીએ અને સેપરેશન ઓફ ધ રપ્ચર ઓફ ધ મેમ્બ્રેન કરીએ તો એનાથી જે વન્સેટ ઓફ ધ લેબર છે એ સ્ટાર્ટ થાય એન્ડ પ્રોસ્ટાગ્લેન્ડિન્સ એન્હાન્સ ધ ગેપ જંક્શન ફોર્મેશન કે જે પ્રોસ્ટાગ્લેન્ડિન છે એનાથી ગેપ જંક્શન પણ ઇન્ક્રીઝ થાય કે જે ગેપ જંક્શન છે બે સેલ્સ વચ્ચેની એમાં પણ એન્હાન્સમેન્ટ એટલે કે એ સ્ટાર્ટ થવાનું કામ કરે તો એ જે ગેપ જંક્શન છે એ ક્યાં કરે તો કે ઇન્ટરમેમ્બ્રેનિયસ ગેપ બિટવીન ધ ટુ સેલ્સ થ્રુ વિચ સ્ટિમ્યુલસ ફ્લો કે જે ઇન્ટરમેમ્બ્રેન હોય બિટવીન ધ બે સેલ્સ વચ્ચેના જે પણ ઇન્ટરમેમ્બ્રેન્સ હોય એમાં જે ગેપ હોય એને ઇન્ક્રીઝ કરે પ્રોસ્ટાગ્લેન્ડિન સો these all are the causes of onset of the labor. ફર્સ્ટ વન છે કે જે મીન્સ અત્યાર સુધી કોઈને ખબર નથી કે લેબર પ્રોસેસ કઈ રીતે સ્ટાર્ટ થઈ છે કે મેકેનિઝમ કાં તો વન્સેટ ઓફ ધ લેબર કઈ રીતે સ્ટાર્ટ થઈ છે પણ એનિમલ પર એક્સપેરિમેન્ટ કરીને કેટલાક એવા આપણને કોઝિસ આપ્યા છે કે જેનાથી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે લેબર પ્રોસેસ જે કોઝિસ છે લેબર સ્ટાર્ટ થવાના એ કઈ રીતે થાય તો એમાં ફર્સ્ટ વન છે કે યુટ્રાઇન ડિસ્ટેન્શન ફિટોપ્લાસેન્ટલ કોન્ટ્રીબ્યુશન estrogen, progesterone, and prostaglandins level. So, these all are the causes of labor. Okay, thank you everyone.